આજે આપણે સતીમાનો પથરોની વાત સાંભળીશું. મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું પુરાણ પ્રસિદ્ધ વડનગર ગામ. વડનગરથી 6-7 માઇલ દૂર આવેલું નાનું પણ રળિયામણું ગામ એટલે કરબટીયા. કરબટીયા એક ટેકરા પર વસેલું છે. આ કરબટીયા ગામમાં હડિયોળ રાજપૂતોના 101 ઘરની વસ્તી. આ હડિયોળ રાજપૂતો મૂળ હડોલ ગામના રહેવાસી હતા. હડોલ ગામ અત્યારે હાલ જ્યાં સાબરમતી નદી ઉપર ધરોઈ ગામ પાસે આવેલું છે. આશરે 700 વર્ષ પહેલાં હડોલથી આવી અને વસેલા, તેથી તેઓ હડિયોળ કહેવાયા. હડિયોળ મૂળ પરમાર વંશની શાખા ગણાય છે. એ અરસામાં વખતો વખત ધીંગાણા થવાના પ્રસંગો બનતા. એવામાં એકવાર સુલતાનપુરના લોકોએ કરબટીયાની ગાયો વાળી અને હડિયોળ રાજપૂતો હાથમાં પડ્યું હથિયાર લઈ અને સુલતાનપુરના રસ્તે સાબદા થયા. થોડે દૂર દુશ્મનોનો ભેટો થયો અને જય અંબિકાના નાદ સાથે ગગનભેદી નાદ થયો. દુશ્મનો પર તૂટી પડ્યા. તલવારોની તાળી પડવા લાગી ને હાથો હાથની લડાઈમાં આ શૂરવીરો મરજીવા થયા. બીજા ગામના લોકો પોતાના ગામની ગાયો વાળી જાય છે એ એમના માટે હીણપત ભર્યું હતું. આમ તો કરબટીયા ગામમાંથી ઘેર ઘેરથી રાજપૂતો ધીંગાણે નીકળ્યા હતા, પણ ગામના આગેવાન સરદારસિંહ પ્રતાપસિંહ મુખ્ય હતા. પોતે ઘોડી ઘરે લેવા જાય તો પોતાનો એકનો એક પુત્ર મનોહરસિંહ 7 દિવસે આજે ઘરે આવ્યો છે અને જે થાક્યો પાક્યો નિંદ્રાધીન થયો હતો તે જાગી જાય. આથી તે પગપાળા જ નીકળી ગયા. તેઓ ધીંગાણામાં ગયા. અહીં ઘરે ઘોડીએ ધમપછાડાને હણહણાટી કરવા લાગી અને એના અવાજથી મનોહરસિંહ જાગી ગયો. તેણે પૂછ્યું, બાપુ કેમ ઘરે નથી? કોઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. એટલે ખાટલામાં બેઠા થઈ ને બારણું ખોલવા ગયા, પણ બહારથી બંધ હતું. ઉઘાડવા માટે ખખડાવા લાગ્યા. બૂમો પાડી, બહારથી જવાબ આવ્યો નહીં. એવામાં એનો નાનો દીકરો બળવંતસિંહ આવી ચડ્યો. એણે જણાવ્યું કે દાદા તો ઢાલ અને તલવાર લઈ ધીંગાણે ગયા છે. બસ થઈ રહ્યું ને? થયું દાદા ધીંગાણે અને હું ઘરમાં અરેરાટી થઈ. તેણે બળવંતને બારણું ખોલવાની જીદ કરી, પણ નિરાશા મળી. અંતે બારણું તોડીને હથિયાર સજીને ઘોડી પર ચડ્યા. માતાએ ઘણી ના કહી, પણ તીર નીકળી ગયું. ઘોડી સુલતાનપુરના માર્ગે મારી મૂકી. થોડેક દૂર હાકલા પડકારા થતા સંભળાયા. મનોહરસિંહે પણ ધીંગાણામાં ઝંપલાવ્યું. જય માં ભવાની અને સુરાતન ચડ્યું. દુશ્મનોનો દાટ વાળવા લાગ્યો. આખરે દુશ્મનો નાઠા અને નાસ્તા દુશ્મનોનો પીછો મનોહરસિંહે કર્યો અને ગામના માણસો ગાયોવાળી ગામમાં આવ્યા. મનોહરસિંહ પણ થોડે દૂર સુધી દુશ્મનોનો પીછો કરી અને પાછા ફર્યા છે. હવે દુશ્મનોનો કોઈ ભય ન હતો, તેથી દુશ્મનો નાસી ગયા હતા. એટલે ધીમે ધીમે ઘોડીને હાંકવા લાગ્યા, કારણ કે ઘોડી પણ ઘવાઈ ગઈ હતી. પરંતુ અચાનક ઝાડ પાછળ સંતાઈને ઊભેલા દુશ્મને મનોહરસિંહ કાંઈ કરે તે પહેલાં ભાલાનો છૂટો ઘા કરી દીધો અને ભાગી ગયો. ભાલાનો ઘા વાગતા ઉથળી પડ્યા અને ઘોડી પરથી પટકાઈને બેભાન થઈ. સવારને હલતો ન જોઈ ઘોડી ઝડપભેર દોડીને ઘરે આવી. એ દરમિયાન મનોહરસિંહના પત્ની સંતોકબા સતી બહાર આવ્યા. રસોડામાંથી સળગતા અંગારાનો ખોબો ભરીને નીકળ્યા હતા. ઘરની બહાર નીકળતા બહાર પડેલો નાવણિયાના પથરા પર આવી અને બેઠા.
સળગતા અંગારા જોઈ એક પાડોશીએ તેમની સાસુને કહ્યું. તે તરત બહાર આવ્યા. તમે આ શું કરો છો? દાજી જશો. આમ અંગારા હાથમાં લેવાતા હશે. ત્યારે સતીએ કહ્યું, હવે દાજવાળાનું કેવું બા? તમારા દીકરા ધીંગાણામાં મરણ તોલ થઈ ઘાયલ થયા છે અને બચી શકે એમ નથી. અને ઘોડીને હું આવતી ભાળી રહી છું. મને સત ચડ્યું છે. મારે સતી થવું છે. તેની તૈયારી કરો. એવામાં ઘોડી દોડતી આવી અને હણહણવા લાગી. ઘોડીને ત્યાં આવેલી જોઈ સંતોકબા બોલ્યા, ફટ ભૂંડી, એકલી આવી અસવારને મૂકીને તને શરમ ના આવી? જેમ કોઈ માનવીને કહેવામાં આવે એમ ઘોડીને સતીની વાત સાંભળી ઘોડી તરત જ મનોહરસિંહ પડ્યા હતા ત્યાં આવી અને કણસતા અવાજે પડેલા મનોહરસિંહને જોયો અને એના પડખાભર પડી. ઘાયલ મનોહરસિંહ પાસે સૂઈ રહી માતા જેમ પોતાના માંદા બાળકને ધવરાવવા પ્રયત્ન કરતી હોય એમ આ જાતવાન મમતાળી ઘોડી પોતાને વળગી પડી એવો પ્રયત્ન કરવા લાગી. મનોહરસિંહ જેમ તેમ કરી મહાપરાણે વળગી પડ્યો. મુસીબતે વળગી પડેલા અસવારને ઘોડી ઘરે આવી. ઘોડી લોહીથી લાલ થઈ હતી. લોહી ખૂબ જ વહી ગયું હતું. આ બાજુ સતીએ તેના સાસુને કીધું કે જલ્દી કરો, મને શણગાર સજાવો, મારે છેટવું પડે છે. સતીને તૈયાર કરવામાં આવે છે. જય અંબેના નાદ થવા લાગ્યો. સતીમાનો જય હો. સતીમાં 16 સજી શણગાર પોતાના પતિની શબવાહીની પાછળ જય અંબેના નાદ સાથે સ્મશાને ગયા. આજુબાજુના ગામના લોકો પણ આવી પહોંચ્યા. કોઈ રોગી, કોઈ વાંજિયા મેણું ટાળવા આવ્યા હતા. સતીએ સૌને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને હજારો માનવ મેદની સામે પતિનું શબ પોતાના ખોળામાં લઈ ચિતામાં બેઠા. માનવ મેદના મુખેથી જય અંબેના ગગનભેદી અવાજો વચ્ચે સર્વભક્ષક અગ્નિદેવે પતિના શબ સાથે સતીમાને ભસ્મીભૂત કરી દીધા. અને આજે પણ કરબટિયા ગામમાં પેલો નાવણિયાનો પથરો પડ્યો છે તે પથરાને સતીમાનો પથરો કહેવાય છે અને તે હાલમાં પણ પૂંજાય છે. હાલમાં પણ સતીમાને માનતા માનવામાં આવે છે. કોઈ ઢોરને દૂધમાં લોહી આવતું હોય તેનું દૂધ ચડાવવામાં આવે તો ઢોરને પણ સારું થઈ જાય છે. આમ સતીમાં અત્યારે હાજરા હજુર પૂંજાય છે. ધન્ય છે આપણી ધીંગી ધરાને, જ્યાં અનેક સતીઓ, જતીઓ અને શુરાએ જન્મ લીધા છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.